ગાંધીનગરમાં 101 નવી બસનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મંત્રી નરેશ પટેલ અને મીરાબેન પટેલ ખાસ હાજર રહ્યા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રક્ષાબંધન પૂર્વે 101 નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા કંડક્ટરે નાયબ મુખ્યમંત્રીને રક્ષાબંધન કર્યું હતું. મહિલા કંડક્ટરે અર્જુનભાઈ મોઢવાડિયા અને નરેશ પટેલને પણ રક્ષાબંધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ મહિલા કંડક્ટરોને ભેટ આપી હતી. વર્તમાન સમયગાળામાં એસટી વિભાગમાં 6000થી વધુ મહિલા કંડક્ટર કાર્યરત છે. હર્ષ સંઘવી, મેયર મીરાબેન પટેલ સહિતના નેતાઓએ બસનું પૂજન કરી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મેયરે બસને કંકુ ચાંદલા કરી અને વિધિવત પૂજન કર્યું હતું. ભૂદેવ દ્વારા બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રાઈવરને બસની ચાવી અર્પણ કરી હતી. ખુદ નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ બસમાં પ્રવાસ કર્યો હતો. લોકાર્પણ કરવામાં આવેલ બસનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્લીપર કોચ બસનું પણ આ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય નાગરિક માટે આ એસટી બસ ખૂબ જ અનિવાર્ય છે. બસમાં સ્વચ્છતા અને સુવિધા ઉપલબ્ધ રહે તે પ્રકારનું આહવાન કરવા અપીલ કરી હતી. ફાયદો રહેશે. આજે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું. અને સામાન્ય લોકોની જે ટ્રાન્સપોર્ટ છે, પરિવહન છે, એ એસટી બસની આજે લગભગ 101 નવી બસો, આધુનિક બસો આજે સેવામાં મૂકવામાં આવી છે. આ 101 બસ પૈકી એમાં આપણે સ્લીપર બસ પણ છે, નોર્મલ બસ પણ છે અને મીડિયમ સાઇઝની બસ પણ છે. અને હવે જે હર્ષભાઈ સંઘવીએ જે સુધારા વધારાઓ કર્યા છે એને કારણે આ બસની સીટો પણ ખૂબ આરામદાયક છે. સ્વચ્છતાના ધોરણો પણ ઊંચા રાખવામાં આવ્યા છે. અને અહીંયા આજે આ રક્ષાબંધનના પવિત્ર તહેવારોની આસપાસ આ સેવાઓ પ્રજાને અર્પણ કરવામાં આવી છે. અધ્યક્ષ સ્થાને ટ્રાઇબલના કેટલાક પ્રશ્નો માટે અમે ફોરેસ્ટ વિભાગ એટલે ખાસ કરીને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈ, મારા સાથી મંત્રી શ્રી, અમારા સાથી ધારાસભ્ય શ્રી ગણપતભાઈ, આજ બધા જ લોકોની આગેવાનીમાં એક બેઠક થઈ છે અને અધિકારીઓ પણ સાથે હતા. જ્યાં સુધી સાગબારા અને ઉમરપાડા વિસ્તારનો જે પ્રશ્ન છે એ પ્રશ્નો કેટલાક દિવસથી ત્યાં ધારણાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. પણ અમે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ રાજ્યની અંદર એમને શાસન મળ્યું છે, ધોરણ સંભાળી છે, ત્યારથી એક્ટ પ્રમાણે જે સાચા દાવાઓ છે, વર્ષોથી જેમણે જંગલને સાચવવામાં પણ ખૂબ મોટો સહયોગ કર્યો અને સાચા જે હકદારો વર્ષોથી જમીન ખેડતા આવ્યા છે ને હજારો સંખ્યામાં હજારો એકર જમીન આપવામાં પણ આવે છે.